તો રાજકોટમાં લોકમેળાને લઈને વરસાદ વિઘ્ન બન્યો છે। કાલાવડ રોડ 150 ફૂટ રિંગ રોડમાં વરસાદ વરસ્યો। રેસકોર્સ અને મવડી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટ શહેરમાં વરસાદ શરૂ થઈ ગયો છે, ત્યારે રાત્રિ દરમિયાન પણ વરસાદી વાતાવરણ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। શહેરના અનેક જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે। કાલાવડ રોડ હોય કે 150 ફૂટ રિંગ રોડ હોય, રેસકોર્સ હોય કે પછી મવડી રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ જામ્યો છે, જેના કારણે થઈને લોકમેળામાં જતા લોકોને આ વરસાદ વિઘ્ન રૂપ બન્યો છે। મોડી રાત્રિથી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારો જે છે તે પાણી થયા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના બહુમાળી ચોક ભવન ખાતેના છે કે જ્યાં વરસાદ જે છે તે ધોધમાર વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આજે જન્માષ્ટમીનો જે મેળો છે તેમાં પણ વરસાદ ક્યાંક ને ક્યાંક વિઘ્નરૂપ બન્યો છે અને વરસાદી માહોલ મોડી રાત્રિથી 4 વાગ્યાથી જોવા મળી રહ્યો છે અને તેમને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે યાજ્ઞિક રોડ હોય, શહેરના અનેક વિસ્તારો જે છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમને લઈને રાજકોટ સહિત ગ્રામ્ય પંથક, જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના વિસ્તારોમાં પણ મોડી રાત્રિથી વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। મેઘરાજા રાજકોટની અંદર મન મૂકીને અત્યારે વરસી રહ્યા છે। યાજ્ઞિક રોડ હોય, કાલાવડ ચોક હોય તેમજ ઇન્દિરા ચોક હોય, જે સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ને મોડી રાત્રિથી 4 વાગ્યાથી આ વરસાદ જે છે તે જામ્યો છે ને વરસાદી માહોલથી ક્યાંક ને ક્યાંક ગરમીમાં પણ રાહત મળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 1 મહિના બાદ વરસાદ વરસતા જે લોકો છે તેમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।